ધોરણ 9 ની અંદર કાર્બન ચક્ર છે એના વિશેનો જે અભ્યાસ છે એ આપણે આગળ વધારીશું. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ એક ચક્ર છે કે જે તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો સૌપ્રથમ તો તમારે જે આકૃતિ છે એ તમારે યાદ રાખવી પડે કે ભાઈ કાર્બન ચક્ર અને પછી તમારે એને જે સમજાવવાના જે મુદ્દા છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોતા જઈએ. મહત્વ છે એનું, પછી વાતાવરણમાં એનો જે ઉપયોગ છે કઈ રીતના થાય, વાતાવરણમાં પાછો એનો જે ઉમેરો છે કઈ રીતના થાય. ટૂંકમાં કાર્બન જે છે આપણે બધા જાણીએ છીએ કે કેટલા પ્રમાણમાં છે પૃથ્વી ઉપર, લગભગ 0.03% જેટલું. અને જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે અત્યારનો આંકડો આપ્યો એ પ્રકારે કે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે અત્યારના પ્રમાણે જો જોઈએ તો 0.06% ગ્લોબલ વોર્મિંગના કારણે, બરોબર. પણ આપણે જે બુકમાં છે એ જ પ્રમાણે યાદ રાખવાનું છે 0.03% કાર્બન ડાયોક્સાઇડ રહેલો. તો આ જે કાર્બન છે એ કોઈ પણ સજીવમાં ઉપયોગમાં કઈ રીતના આવે, એનું મહત્વ શું, અને પાછો વાતાવરણમાં કઈ રીતના જાય, તો એ દરેક વસ્તુ છે આ ચક્ર દ્વારા સમજવાની કોશિશ છે આપણે કરીશું. કાર્બન તો પહેલા તો એનું આપણે મહત્વ જોઈએ. કાર્બન છે એ કઈ રીતના ઉપયોગી છે અથવા તો એનું મહત્વ શું. તો આપણે બધા જાણીએ છીએ મિત્રો કે કાર્બન છે એના મૂળભૂત રીતે જોવા જઈએ તો એના બે રૂપો છે. એક છે ગ્રેફાઇટ અને બીજું છે હીરો. આની અંદર મોટા પ્રમાણમાં કાર્બન છે રહેલો હોય છે. હીરો છે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. એવું જ રીતે ગ્રેફાઇટ. આ બે તત્વો સિવાય, એ બે તત્વોની અંદર તો મૂળભૂત રીતે મળે, પણ એ બે તત્વો સિવાય પણ જે કાર્બન છે એ આપણને અલગ અલગ જે જૈવિક ક્રિયાઓની અંદર અથવા તો અલગ અલગ ઘટકોની અંદર આપણને મળતું હોય છે. જેમ કે અમુક સજીવોના જે બાહ્ય કંકાલ છે, તમે જોયું હશે કે જે શંખ આવે, છીપલા આવે, આ દરેક વસ્તુ શેની બનેલી હોય મિત્રો? તો કે આ દરેક વસ્તુ છે એ કાર્બનની બનેલી હોય અથવા તો એના કાર્બોનેટની બનેલી હોય. કાર્બન છે એનું અલગ રૂપ કાર્બોનેટ, જેની અંદર CO3 વપરાય, બરોબર. તો ટૂંકમાં બીજું એક કહેવાય કે આનું મહત્વ છે સજીવોની જે જૈવિક ક્રિયાઓ, આપણા શરીરની જે અંતઃ રચના છે, આપણું જે હાડપિંજર છે એ પણ શેનું બનેલું છે? આ કાર્બનનું બનેલું છે. આ સિવાય જે ખનિજ છે, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, આ દરેકના બંધારણીય ઘટક તરીકે કાર્બન છે મહત્વનો હોય છે. ખાલી આપણા માટે જ નહીં, પણ દરેક જે સજીવ છે એ એના, જે રીતના આપણે કોલસો વાપરીએ છીએ તો કોલસો પણ શેનું રૂપ છે? એક પ્રકારનો કાર્બન, કે જે આપણે અગાઉ ભણી ગયા ધોરણોમાં કે ભાઈ પહેલાની જે વનસ્પતિઓ હતી બધી દટાઈ ગઈ અને પછી કંઈ ઉથલ પાથલ થઈ હશે, હોનારત સર્જાણું હશે, ને દરેક વસ્તુ છે એ દટાણી અને એનું રૂપાંતરણ છે એ કોલસામાં થયું. તો કોલસો પણ શેનું રૂપ છે? કાર્બન. અત્યારના જે પેટ્રોલિયમ વાપરીએ એ પણ શેનું રૂપ છે? કાર્બન. તો ટૂંકમાં આજે વાતાવરણમાં કાર્બન સતત ફરતો કઈ રીતના રહે એની જે પ્રોસેસ છે આપણે જોઈએ. મહત્વ આપણે જોયું કે કઈ રીતના આપણા માટે ઉપયોગી હોય છે. આપણા ખનિજ, વિટામિન, ક્ષાર દરેકની અંદર કાર્બન છે હાજર હોય. આ સિવાય અંતઃ અને બાહ્ય કંકાલ, આપણે અંદરનું હાડપિંજર, દરેક સજીવના અંદરનું હાડપિંજર, હાડકા, આપણા જે દાંત છે એ પણ મોટા ભાગે છે ને હાડકાના બનેલા, તો કેલ્શિયમ અથવા તો એની અંદર મોટા પ્રમાણમાં કાર્બન છે હાજર રહેલો હોય. આ સિવાય ઘણી જે દરિયાઈ સજીવો છે, શંખ, છીપલા, જેને આપણે વાત કરી કે એના જે બાહ્ય કંકાલ છે એ પણ કાર્બનના બનેલા હોય છે, બરોબર. તો આ થયું એનું મહત્વ. વાતાવરણમાં એનો ઉપયોગ કઈ રીતના થાય? જે કાર્બન છે આ વાતાવરણમાં, તો ડાયરેક્ટ એનો ઉપયોગ આપણે છે કે આપણા માટે તો એ કહેવાય કે બિનઉપયોગી છે, પરંતુ અમુક સજીવો છે કે જેનો કહેવાય કે વ્યવહારિક દ્રષ્ટિએ સારો એવો ઉપયોગ છે કરી શકે છે. દાખલા તરીકે વનસ્પતિ. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ છે એ શું કરે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોસિન્થેસિસ અથવા તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એના દ્વારા કાર્બન છે એનો ઉપયોગ કરે. આપણા માટે ઝેરી છે તો વનસ્પતિઓ માટે એ શ્વાસ છે. એ શ્વાસ એનો ઉપયોગ છે એ કરશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું બનાવશે? ખોરાક, જેને ગ્લુકોઝ તરીકે વિજ્ઞાનની ભાષામાં ઓળખવામાં આવે. આ ખોરાકનો ઉપયોગ છે પછી આપણે બધા કરીએ અથવા તો બીજા સજીવો કરે. આપણે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ નથી કરી શકતા. આપણે એ માટે કહેવાય કે બાય પ્રોડક્ટ છે અથવા તો આપણા માટે ઝેરી છે, આપણો ઉચ્છ્વાસ છે, જ્યારે વનસ્પતિઓ માટે એ શ્વાસ છે. વનસ્પતિ શું કરશે? કાર્બનનો જે ઉપયોગ છે એ એના ઓક્સાઇડ સ્વરૂપે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કરશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એને શેમાં રૂપાંતરિત કરશે? ગ્લુકોઝમાં. પછી આ જે ગ્લુકોઝ છે એ અન્ય સજીવો ઉપયોગ કરશે અને ઓક્સિજનની હાજરીમાં
એનું રૂપાંતરણ પાછું શેમાં કરી નાખશે? કાર્બન ડાયોક્સાઇડમાં. એટલે સૌપ્રથમ વાતાવરણમાંથી ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ. એને શેમાં ફેરવશે? તો કે ગ્લુકોઝમાં. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. બરોબર. હવે એ ગ્લુકોઝમાં ફરી જાય પછી ગ્લુકોઝનો ઉપયોગ કોણ કરે? અન્ય પ્રકારના સજીવો, એટલે કે આપણે, બીજા બધા પ્રાણીઓ. આ પ્રાણીઓ છે ગ્લુકોઝનો ઉપયોગ કરશે અને એ ગ્લુકોઝને ઓક્સિજનની હાજરીમાં ખાશે અને ઓક્સિજનની હાજરીમાં એનું શું થશે? જૈવિક જારક અજારક શ્વસનની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરશે અને પછી એની બાય પ્રોડક્ટ શું બનશે? ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરોબર. આ કાર્બન ડાયોક્સાઇડ આપણે શું કરીએ અથવા બીજા પ્રાણીઓ શું કરે? ઉચ્છ્વાસ દ્વારા શરીરમાંથી બહાર નીકળી પાછો ક્યાં વયો જાય? વાતાવરણમાં. બરોબર. આ પ્રોસેસ છે એ સતત ચાલ્યા રાખે. પાછો વાતાવરણમાંથી કોણ લેશે? વનસ્પતિ. વનસ્પતિ એને શેમાં ફેરવશે? ગ્લુકોઝમાં. ગ્લુકોઝનો ઉપયોગ કોણ કરે? સજીવો. સજીવો એમાંથી શું કરશે? ખોરાક મેળવશે, પછી ઓક્સિજન હારે પ્રક્રિયા કરશે અને એની બાય પ્રોડક્ટ તરીકે શું ઉત્પન્ન કરશે? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. એ પાછો વાતાવરણમાં ઉચ્છ્વાસ વાટે વયો જાય. આ પ્રોસેસ સતત ચાલે અને કાર્બનનું ચક્ર સતત ફરતું રહે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પાછો ઉમેરાય કઈ રીતના? તો અત્યારે આપણે જે વાત કરી કે ભાઈ આપણે જે વનસ્પતિ ગ્લુકોઝ બનાવે એ ગ્લુકોઝ આપણે ખાઈએ અથવા ખોરાક ખાઈએ અને આપણે ઉર્જા માટે, તાકાત માટે પછી આપણે શું કરીએ? ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડી દઈએ. એ વાતાવરણમાં પાછો ભળી જાય. આ સિવાય જે દહનની ક્રિયાઓ છે, સળગવાની પ્રક્રિયા, રસોઈની અંદર કે કોઈ પણ ઔદ્યોગિક એકમો હોય, આની અંદર જેટલા પણ બળતણના એકમો હોય, દરેક વસ્તુ જ્યારે બાળવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો છે થતો રહે છે. આ સિવાય પેટ્રોલ, કોલસોના દરેક વસ્તુ આપણે નીચલા ધોરણમાં ભણી ગયેલા છે કે એ દરેક વસ્તુ મોટા પ્રમાણમાં શું ધરાવે? કાર્બન ડાયોક્સાઇડ. અને જ્યારે એને બાળવામાં આવે ત્યારે દરેક વસ્તુ વાતાવરણમાં પાછી ઉમેરાઈ જાય. એટલે આ સતત આખું જે ચક્ર છે એ ફેરા રાખે અને જૈવિક અને અજૈવિક ઘટકો છે એના માટે જવાબદાર હોય છે અને ઉપયોગી હોય છે. તો આખી વાત છે મિત્રો કાર્બન ચક્રની. સૌપ્રથમ તમારે આકૃતિ દોરવાની, ત્યાર પછી એનું જે મહત્વ છે એ સમજાવવાનું, પછી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કરતા સજીવો અને કઈ રીતે ઉપયોગમાં લેવાય એ વિશે સમજાવવાનું છે. અને છેલ્લે છે કે ફરીથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પાછો કઈ રીતના જાય એના વિશે પણ માહિતી છે આપવાની છે. બરોબર. તો આ કેવા છે કાર્બન ચક્રની. બીજું એક મહત્વનું મિત્રો ચક્ર છે ઓક્સિજન ચક્ર. અને એને યાદ રાખવું ખૂબ જ ઈઝી છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અને ડ્રોઈંગના અથવા તો ચિત્રના માધ્યમ દ્વારા પણ. કે ભાઈ વાતાવરણમાં જે ઓક્સિજન હોય આપણે બધા જાણીએ છીએ કે આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. બરોબર. તો વાતાવરણમાં જે ઓક્સિજન છે એ શ્વસન દ્વારા આપણા શરીરમાં આવે અને ત્યાં એક પ્રક્રિયા થાય આપણા શરીરના કોષોની અંદર. અને જે ઓક્સિજન છે પ્લસ ખોરાક છે ગ્લુકોઝ C6H12O6 આ એનું અણુસૂત્ર છે કાર્બનિક અણુ ગ્લુકોઝનું. બરોબર. શ્વસનની પ્રક્રિયા દ્વારા આ જે વાતાવરણનો ઓક્સિજન અને ખોરાકનું રૂપાંતરણ શેમાં થાય? CO2 અને H2O. હવે CO2 અને H2O આપણા માટે કેવા કહેવાય? ઝેરી કહેવાય. તો CO2 આપણે કઈ રીતના મુક્ત કરીએ? ઉચ્છ્વાસ દ્વારા. અને H2O જે વધારાનું જે પાણી છે આપણા શરીરમાં જે બને છે, જે ઝેરી પાણી હોય એ આપણે શેના દ્વારા દૂર કરીએ છીએ? તો કે આપણા યુરિન મારફતે. બરોબર. પછી પાછું આ વાતાવરણમાં CO2 અને H2O ઉમેરા જાય. આનો ઉપયોગ કોણ કરે? તો કે વનસ્પતિઓ. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. પાછું એનું રૂપાંતરણ શેમાં થઈ જશે? ઓક્સિજનની અંદર. તો આ સતત એક પ્રક્રિયા છે ચાલ્યા રાખે છે. અને આપણે કહેવાય કે ચક્ર બને જેને ઓક્સિજન ચક્ર તરીકે ઓળખવામાં આવે. પૃથ્વી પર કહેવાય કે જેનું પ્રમાણ છે ઓક્સિજનનું 21%, એ સતત ને સતત એ પ્રમાણ છે એ જળવાય રહે. તો એના વિશે થોડાક મુદ્દાઓ આપણે ચર્ચા કરીએ કે ભાઈ વાતાવરણની અંદર આપણે બધા જાણીએ છીએ કે ઓક્સિજન છે કેટલા પ્રમાણમાં હોય છે? લગભગ 21%, જે આપણે નીચલા ધોરણની અંદર પણ ભણી ગયેલા છે. આ સિવાય પૃથ્વીના પોપડાની અંદર, પૃથ્વીની અંદર જે ભૂપૃષ્ઠ છે, જમીન છે, જમીનની અંદર પણ ઓક્સિજન રહેલો છે. કયા સ્વરૂપે? તો કે ઓક્સાઇડ સ્વરૂપે. કાં તો કે ધાતુ સાથે જોડાયેલો હોય, કાં તો તે રેતી અથવા તો સિલિકોન સાથે છે જોડાયેલો હોય, પણ કયા સ્વરૂપે? ઓક્સાઇડ સ્વરૂપે. કોઈ દિવસ એકલો ઓક્સિજનનો અણુ છે જોવા મળે નહીં.
જરૂરી છે. તો મિત્રો યાદ રાખજો, જે ઓક્સિજન છે મિત્રો એ આપણા કાર્બોદિત, ચરબી છે, પ્રોટીન છે, એના એક બંધારણીય ઘટક તરીકે શ્વાસ માટે તો જરૂરી જ છે કે એના વગર કોઈ પણ સજીવ છે જીવન જીવી શકે નહીં. પણ એવું કેવું હોય તો કહી શકાય કે આપણા જે બંધારણીય ઘટકો છે, આહારના જે ઘટકો છે, એના એક બંધારણીય ઘટક તરીકે આ ઓક્સિજન છે ખૂબ જ જરૂરી હોય છે. કઈ પ્રવૃત્તિઓ દ્વારા આ ઓક્સિજન છે ઉપયોગમાં લેવાય છે? તો એક છે દહન. કોઈ પણ વસ્તુ સળગાવવી હોય, તમારે દહનની પ્રક્રિયા કરવી હોય તો એના માટે જરૂરી છે ઓક્સિજન. બીજી છે શ્વસન. શ્વાસ લેવા માટે સ્વાભાવિકપણે બધા જાણીએ છીએ કે શ્વાસ માટે કોઈ પણ સજીવ છે શ્વાસ ઓક્સિજન વગર જીવન છે જીવી શકે નહીં. તો બીજી પ્રક્રિયા છે કે શ્વસન. અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રોજન સીધો ક્યારે ઉપયોગમાં લઈ શકાય નહીં, એટલે નાઇટ્રોજન છે એની સાથે ઓક્સિજન ભળી અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે અને પછી તેનો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ. આ ત્રણ પ્રવૃત્તિઓ દ્વારા મોટા પ્રમાણમાં જે નાઇટ્રોજન છે ઓક્સિજન છે ઉપયોગમાં લેવાતો હોય છે.